ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 7 વસ્તી, જેની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર વસ્તી વૃદ્ધિનો દર, એની વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર જેની આપણે ચર્ચા કરતા હતા, એમાં સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ એ કોષ્ટકની મદદથી આપણે સમજ્યું હતું. હવે અહીંયા તમને એનું વિશ્લેષણ અને એ કોષ્ટક ઉપરથી એના તારણો આપવામાં આવેલા છે એ જોઈએ. તો ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી જે છે એના વિશ્લેષણ અને તારણો આપણે જોઈએ કે 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે, જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું પરિણામ છે. 1951થી 2000 વર્ષના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની જે કુલ વસ્તી છે ને, એની અંદર સતત વધારો થતો રહ્યો છે, જે કોષ્ટકની અંદર આપણે જોયું. એના પાછળનું મુખ્ય કારણ છે સતત ઊંચા દરે વધતો વસ્તી વધારો. સતત વસ્તી વધતી જાય એમ સ્ત્રીઓનું પ્રમાણ પણ વધે અને પુરુષોનું પ્રમાણ પણ વધે. ટૂંકમાં કહીએ તો બેયનું પ્રમાણ વધતું જાય છે, એ કોષ્ટકમાં જોયું. ટકાવારીની રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% હતી, તે 2011માં 51.54% થઈ, એટલે કે 0.2 તફાવતનો વધારો સૂચવે છે. આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો એ 1951માં જે કુલ વસ્તી હતી એમાં પુરુષોનું પ્રમાણ છે 51.37% હતું અને 2011માં 51.54% હતું, એટલે કે 0.2%નો તફાવત છે. એટલે કે પુરુષોની સામે સ્ત્રીઓ છે એ 0.2% ઓછી છે, જે સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે. એનો મતલબ એવો છે કે સ્ત્રીઓની વસ્તી કરતાં પુરુષોની વસ્તી છે એ વધારે છે. ટકાવારીની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી, તે 2011માં ઘટીને 48.46% થઈ છે, એટલે કે -0.17નો તફાવતનો ઘટાડો નોંધાયો છે, જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે અને જે આવનાર સમય માટે એક પડકાર ગણાવી શકાય. 1951માં જે વસ્તી હતી, કુલ વસ્તી, એમાં સ્ત્રીઓની વસ્તી છે 48.63% હતી અને એ 2011માં ઘટીને 48.46% થઈ ગઈ, એટલે કે 0.17નો ઘટાડો નોંધાયો. પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા છે એમાં 0.17નો ઘટાડો થયો છે. હવે આ બાબત જે છે, એટલે કે સ્ત્રીઓની સંખ્યા જે ઘટી છે, એ આવનારા સમય માટે બહુ પડકારરૂપ છે, બહુ જેને કહેવાય કે પ્રશ્નરૂપ એ પડકાર છે. બરાબર, જોઈએ આગળથી. ભારતમાં જાતિનું પ્રમાણ કે ભાઈ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે છે એ કેટલી છે, આ જે પ્રમાણ છે, બરાબર, એને સ્ત્રી અને પુરુષનું પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. કોઈ પણ દેશની વસ્તીનો અભ્યાસ આપણે કરતા હોય તેમાં સ્ત્રીઓનું અને પુરુષોનું પ્રમાણ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અથવા તો મહત્ત્વ ધરાવે છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે. દર 1000 પુરુષોએ જે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે, એ કેટલાક પ્રકારની વિષમતાઓ જે છે એ સર્જે છે. બરાબર, એટલે કે ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે.
એ લગ્ન છે, કુટુંબ છે, પ્રજનન છે, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. લગ્નોની અંદર છે, ત્યાર પછી આપણી અર્થવ્યવસ્થા છે, કુટુંબની અંદર પણ ઘણા બધા પ્રશ્નો જે છે એ આ સ્ત્રીઓનું અને પુરુષોનું પ્રમાણ જે છે એ સર્જે છે. એટલે કે સ્ત્રીઓની ઘટતી વસ્તી જે છે એ અનેક પ્રકારના પ્રશ્નો સર્જે છે. જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી જાતિના પ્રમાણની વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે. કે ભાઈ જાતિનું જે પ્રમાણ છે એના વિશેની ચોક્કસ માહિતી મેળવી અને જાતિનું જે પ્રમાણ છે એની વિષમતાઓ શોધી અને એના નિવારણ માટે ના ઘણા બધા પ્રયત્નો જે છે એ કરવાનું શક્ય બને છે. તમારે જે પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા જે ઘટતી જાય છે એની સામે એના કારણો શોધી અને એ નિવારણના પ્રયાસો કરવા જોઈએ. ભારતમાં જાતિ પ્રમાણ જે છે એની અંદર જોઈએ તો કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ 1000થી વધુ હોય છે. ઘણા બધા વિકસિત દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇંગ્લેન્ડ આ બધા દેશોની અંદર તમે જુઓ તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધારે હોય. પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વિકસિત દેશોની અંદર વધારે જોવા મળે છે. ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. ભારતમાં ખાલી ફક્ત કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધુ છે. બાકી અન્ય વિસ્તારોની વાત કરીએ કે અન્ય રાજ્યોની વાત કરીએ તો દરેક જગ્યાએ ભારત દેશની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ ઓછું છે. કેરળમાં 2011માં આ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. કેરળની જો વાત કરીએ તો વર્ષ 2011ની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે છે એ કેટલી હતી? 1084. ટૂંકમાં 84 મહિલાઓ વધારે હતી. સ્ત્રી પુરુષના પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે. સ્ત્રીઓ અને પુરુષોનું જે પ્રમાણ છે એમાં સ્ત્રીઓનો જે ઘટાડો છે એની જે વિષમતા છે એના માટે ઘણા બધા આપણા આર્થિક, સાંસ્કૃતિક અને આપણા સમાજ જે છે એના જવાબદાર છે એવું માનવામાં આવે છે. ભારતીય સમાજની અંદર પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે. પહેલાંના કાળથી જ ભારત દેશની અંદર સ્ત્રીઓનું સ્થાન જે છે એ નીચું ગણવામાં આવે છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું જ નહોતું. પહેલાંના સમયની અંદર દીકરીઓને પોષણયુક્ત આહાર મળે, શિક્ષણ મળે, એનું સ્વાસ્થ્ય છે, એની સાર સંભાળ છે, એમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નહીં. તેમજ દહેજ પ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. અલગ અલગ દેશના વિસ્તારોની અંદર આજે પણ દહેજ પ્રથા જોવા મળે છે અને આ પ્રથાને હિસાબે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. ટૂંકમાં એને ઇગ્નોર કરવામાં આવે છે, એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ ઉપરાંત કન્યાઓની નાની વયે લગ્ન, વધારે પડતી પ્રસૂતિઓ તેમજ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. અને આ ઉપરાંત તમે જુઓ તો જે સ્ત્રીઓનું ઓછું પ્રમાણ જે છે એની પાછળનું કારણ જોઈએ કે ભાઈ કન્યાઓની નાની ઉંમરે એના લગ્ન કરી દેવામાં આવે, વધારે પડતી પ્રસૂતિઓ જે છે અને એમના સ્વાસ્થ્ય જે છે એના પ્રત્યેની બેકાળજી જે છે એ એના ઉપર વિપરીત અસર કરે છે. તેના કારણે કન્યાઓનો બાળ મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર ઊંચો રહે છે. એટલે એના કારણે શું થાય કે ભાઈ બાળ મરણ વધારે થાય, કન્યાઓનું ધ્યાન ન આપવામાં આવે એટલે, અને વધારે પડતી પ્રસૂતિઓને હિસાબે જે પુખ્ત વયની સ્ત્રીઓ જે છે એનો મરણ દર પણ ઊંચો રહે છે. જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે. આ બધા કારણોને હિસાબે ભારતની અંદર જે વસ્તી છે એમાં પુરુષોની વસ્તી કરતાં સ્ત્રીઓની વસ્તીનું પ્રમાણ જે છે એ ઓછું રહે છે. અહીંયા તમને દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ અલગ અલગ વર્ષોની અંદર કેટલું છે એ તમને કોષ્ટક દ્વારા અહીંયા દેખાડવામાં આવ્યું છે કે ભાઈ વર્ષ 1900
1901 એમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. તો ગુજરાતની અંદર જોઈએ, આ ભારતની વાત છે, તો ગુજરાતમાં 954 હતી. એવી રીતે 2011ની જો વાત કરીએ તો દર 1000 પુરુષોએ સમગ્ર દેશની અંદર માત્ર 940 મહિલાઓ હતી. જે ગુજરાતની વાત કરીએ તો 918 હતી. તો આપણે જોઈએ કે ભાઈ 82 મહિલાઓ જે છે, 82 સ્ત્રીઓ જે છે એનો ઘટાડો દર્શાવે છે. આ એક વિષમતા કહેવાય કે ભાઈ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ ઓછું છે અને જે ઘણા બધા પ્રશ્નો છે એ સર્જે છે. આ કોષ્ટકની અંદર જે માહિતી બતાવવામાં આવી છે એ પણ ભારતની વસ્તી ગણતરી 2011ના જે આંકડાઓ છે એમાંથી લેવામાં આવી છે. આ સ્ત્રોત છે એનો ત્યાંથી લેવામાં આવેલી છે. હવે એ જે કોષ્ટક છે એનું વિશ્લેષણ અને તારણ અહીંયા આપવામાં આવેલું છે કે ભાઈ 1901 થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે. 1901 થી 1991 એટલે કે 90 વર્ષના આ સમયગાળા દરમિયાન સતત પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા જે છે એ ઘટતી જોવા મળે છે, એટલે કે ઘટતી જાય છે. પરંતુ 2001 અને 2011ના વર્ષ દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે. પણ વર્ષ 2001 અને 2011 એની જો વાત કરીએ તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની જે સંખ્યા છે એમાં નજીવો સુધારો થતો જોવા મળે છે. જે દરેક દેશમાં ચાલી રહેલા બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. અને છે ને આભારી છે કે દરેક દેશની અંદર જે બેટી બચાવો અભિયાન ચાલે છે અને દીકરી જે છે જન્મતા એના જે પ્રોત્સાહનો જે છે એના આભારે સરકારે અનેક પ્રકારની એવી બેટી બચાવોને લગતી યોજનાઓ જાહેર કરેલી છે. એના હિસાબે આ 2001 થી 2011ના વર્ષ દરમિયાન પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે છે એ હવે વધી છે. ગુજરાતની વાત કરીએ તો 1901 થી 2011ના સમય દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો 1901 થી લઈને 2011 110 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતની જે વસ્તી છે એમાં પુરુષો કરતાં સ્ત્રીઓની વસ્તી છે એ ઘટતી જોવા મળે છે. જેના કારણે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય તેમ છે ને એના હિસાબે ઘણા બધા સામાજિક પ્રશ્નો પણ ઊભા થાય છે. બરાબર. સ્ત્રીઓના સતત ઘટતા જતા પ્રમાણના કારણોની ચર્ચા કરીએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા છે. સ્ત્રીઓની જો સંખ્યા ઘટે છે, સતત એની સંખ્યા ઘટતી જાય તો એના પાછળના જે કારણો છે એની વાત કરીએ તો આપણા સમાજની અંદર પુત્ર પ્રાપ્તિની ઘેલછા, કારણ કે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એના હિસાબે પણ દેશની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. એટલે કે ડૉક્ટરો દ્વારા જ સ્ત્રી ભ્રૂણ જે છે એ કરવામાં આવે છે અને એના હિસાબે સ્ત્રીઓની સંખ્યા જે છે એ ઘટતી જાય છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે, પરંતુ આ કાયદાઓનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે સરકારે ઘણા બધા કડક કાયદાઓ બનાવ્યા છે, પણ હકીકતની જો વાત કરીએ તો અમલવારીમાં આ કાયદાઓ કાગળ પર રહી જાય છે અને જે કામ થાય છે એ હજી શરૂ જ છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત આ આપણા દેશના આર્થિક રીતે સદ્ધર રાજ્યો છે. ત્યાં સ્ત્રીઓની સંખ્યા જે છે એ પુરુષોની સંખ્યા કરતાં ઓછી જોવા મળે છે. વય જૂથ પ્રમાણે ભારતમાં વસ્તી, વય જૂથ ઉંમર પ્રમાણે ભારત દેશની અંદર વસ્તી. ભારતની વસ્તીમાં વય જૂથ અનુસાર વહેંચણી એટલે કે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન, અલગ અલગ જે વય જૂથ હોય ને એની અંદર વિભાજન વય જૂથ જો આપ્યું 0 થી 14 વર્ષ, 15 વર્ષથી 64 વર્ષ અને 65 વર્ષથી વધુ. તો આ બધા જે વય જૂથ છે એમાં કેટલી વસ્તીનો સમાવેશ થાય છે એ અહીંયા તમને આપેલું છે. 0 થી 14 વર્ષની વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણ
વય જૂથ લક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ નહીં કરતી વસ્તી આનો ખ્યાલ આવે. કેટલી વસ્તી કામ કરે છે, કેટલી વસ્તી કામ નથી કરતી, 0 થી 14 વર્ષની અંદર કેટલા છે, 14 થી 64 એટલે કે 64 વર્ષ સુધીના કેટલા છે, તો 64 થી વધારે ઉંમરની વ્યક્તિઓ જે છે એ કુલ વસ્તીમાં કેટલી છે એને વય જૂથ પ્રમાણે ભારતમાં વસ્તીનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આપ્યું છે 2005, 2010, 2011 ને 2014. 2014નું જે છે એ અંદાજિત છે કે એમાં ભારત દેશમાં 0 થી 14 વર્ષના બાળકોની વાત કરીએ તો એની સંખ્યા કેટલી હતી? 32.78 ટકાવારીમાં છે. જો કાઉન્સમાં ટકાવારી લખ્યું છે બરાબર. કુલ વસ્તીના 32.78% લોકો જે છે એની ઉંમર કેટલી હતી? 0 થી 14. 2010ની અંદર 30, 2011માં 30 અને 2014માં 29% લોકો જે છે એ 0 થી 14ના વય જૂથમાં આવતા હતા. 15 થી 64 એમાં સૌથી વધારે છે કે ભાઈ 2005માં 62%, 63%, 64% અને 2014માં 65% લોકો જે છે એ 15 થી 64ના વય જૂથની અંદર આવતા હતા. હવે છે 65 થી વધુ એટલે કે મોટી ઉંમરના લોકો બરાબર, ઓલ્ડ એજડ પીપલ જેને કહેવાય, સિનિયર સિટીઝન જેને કહેવાય એ બરાબર. તો એ 4.78 એટલે કે દર 100 લોકોએ 4 લોકો જે છે એ મોટી ઉંમરના હતા 2005માં. 2014ની વાત કરીએ તો એ 5% છે, 5.49 એટલે 5 જ ગણીએ. 5 લોકો જે છે દર 100ની વસ્તીએ 5 લોકો એવા હોય કે જેની ઉંમર છે 65 વર્ષ કરતાં વધારે હોય. તો આ વય જૂથ પ્રમાણે ભારતમાં વસ્તી જે છે એ બતાવેલી છે. હવે એ તમને અહીંયા આલેખમાં દર્શાવેલી છે કે ભાઈ વય જૂથનું ટકાવારી પ્રમાણ અને અલગ અલગ વર્ષ. આપણે જોયું કે ભાઈ 2014ની અંદર 0 થી 14 એની વસ્તી કેટલી હતી? 29.21. 15 થી 64નું વય જૂથ જે છે એ હતું 65.30% અને 65 કરતાં વધારે ઉંમર જેની હોય એમાં હતા 5% લોકો એનો સમાવેશ થતો. તો એવી રીતે અલગ અલગ વર્ષ માટે જે આગળ તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટક જ અહીંયા તમને આલેખની અંદર દર્શાવેલું છે. પેલું જે છે કે ભાઈ 0 થી 14, પછી બીજું છે 15 થી 64 અને ત્રીજું વય જૂથ જે છે 65 વર્ષથી ઉપર. તો અલગ અલગ વર્ષની અંદર આ તમને દર્શાવેલું છે. ત્યાર પછી એનું કોષ્ટક જે છે એના ઉપરથી એનું વિશ્લેષણ આપેલું છે કે ભાઈ વય અનુસાર વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન ક્ષમતાના આવતા ફેરફારો અસર કરે છે તે બાબત જાણીતી ઘટના છે. વય અનુસાર ઉંમર પ્રમાણે મૃત્યુદર અને પ્રજનન ક્ષમતા જે છે એમાં જે ફેરફારો આવે છે એ બાબત જે છે એ એકદમ જાણીતી ઘટના છે. ઉંમર જેમ વધતી જાય બરાબર એમ મૃત્યુદર જે છે એ વધતો જાય. ટૂંકમાં વધારે ઉંમરની વ્યક્તિઓની વસ્તી જો દેશમાં હોય તો મૃત્યુદર જે છે એ વધારે હોય. આ પ્રકારના ફેરફારો આગળ વધીને કુટુંબના કદને પણ અસર કરે છે અને સાથે સાથે શ્રમ બજારને પણ અસર કરે છે. આવા ફેરફારો જે હોય વસ્તીની અંદર, વસ્તીની અંદર જે વય જૂથના જે ફેરફારો છે એ આપણા કુટુંબના કદને પણ અસર કરે છે અને શ્રમ બજાર જે શ્રમિકો જે છે એને પણ એ અસર કરે છે. ઈસવીસન 2005માં 0 થી 14 વર્ષની વયના લોકોનું પ્રમાણ 32.78% હતું. તે 2014માં ઘટીને 29.21% થયું, જે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. 2005માં 0 થી 14 વર્ષના બાળકો જે છે બરાબર એ કુલ વસ્તીમાં કેટલા હતા? 32.78 અને ઘટીને 2014માં કેટલા થઈ ગયા? 29.21. એનો મતલબ એવો કે જન્મદરમાં ઘટાડો થયો છે. એટલા નવા જન્મતા બાળકો જે છે એની સંખ્યામાં ઘટાડો થયો છે. ઈસવીસન 2005માં 15 થી 64 સુધીના વય જૂથની વાત કરીએ તો આ વય જૂથમાં 62.44% જેટલી વસ્તી હતી. તે વધીને 2014માં 65.30% થઈ છે. 2005ની જો વાત કરીએ તો 15 થી 64 વર્ષની ઉંમરની જે વ્યક્તિઓ છે એ કેટલી હતી? 62.44% અને 2014માં એ વધીને કેટલી થઈ ગઈ? 65.30%. એટલે આ વય જૂથની અંદર તમે જુઓ ને તો મોટા ભાગના વ્યક્તિઓ જે છે કામ કરતા વ્યક્તિઓ એટલે એની સંખ્યા જુઓ અહીંયા વધારે છે.
કામ કરતી વસ્તીમાં થતો વધારો દેશના વિકાસ માટે સારી બાબત ગણી શકાય. કામ કરતા લોકો જેટલા આપણા દેશની અંદર વધારે હોય, 15થી 64 વર્ષની ઉંમરની વ્યક્તિ જેટલી આપણી વધારે હોય, એટલી વસ્તી વધારે હોય તો એ કામ કરતી વસ્તી છે. અને કામ કરતી વસ્તી વધારે હોય તો આપણા દેશનો વિકાસ જે છે એ ઝડપથી થાય છે. ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી, ગામડાઓમાં કેટલી વસ્તી છે અને શહેરોની અંદર કેટલી વસ્તી છે આપણા દેશની અંદર, એની વાત અહીંયા કરીએ. ભારતની કુલ વસ્તીમાં કેટલા લોકો ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવા મળે છે. આપણા દેશની કુલ વસ્તી કેટલી ગામડાઓમાં રહે છે અને કેટલી શહેરોમાં રહે છે એની જે જાણકારી છે એ વસ્તીના પ્રમાણ દ્વારા જાણવા મળે છે, એના આંકડાઓ દ્વારા જાણવા મળે છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે. કોઈપણ દેશની વસ્તી જે છે એનું પ્રમાણ, શહેરી વસ્તીનું પ્રમાણ જે છે એ શહેરમાં મળતી રોજગારી, ત્યાં મળતું શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા છે, અલગ અલગ પ્રકારની મળતી સેવાઓ છે, આર્થિક વળતર કેવું મળે છે, એના પરિબળોથી શહેરની અંદર વસ્તી જે છે, શહેરી વસ્તી એ પ્રભાવિત થાય છે. ત્યાર પછી અહીંયા તમને અલગ અલગ વર્ષની અંદર ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી જે છે એના આંકડાઓ આપવામાં આવ્યા છે અને કુલ વસ્તી પણ આપવામાં આવેલી છે. તો 1901ની અંદર, વર્ષ 1901ની અંદર ગ્રામીણ વસ્તી છે એ 21% હતી, 21 કરોડ હતી અને શહેરી વસ્તી છે એ 2.6 કરોડ હતી ને દેશની કુલ વસ્તી છે એ 23.8 કરોડ હતી. હવે તમે અહીંયા જોતા જાઓ તો 2011ની અંદર આ સતત વસ્તી જે છે એની અંદર વધારો થયો, એટલે ગ્રામીણ વસ્તી છે એ 83 કરોડ, કારણ કે ભારતની મોટા ભાગની પબ્લિક, મોટા ભાગના લોકો છે એ ગામડામાં રહી છે, 70% લોકો, એટલે 83 કરોડ લોકો જે છે એ ગામડાઓની અંદર રહેતા હતા. અને શહેરી વસ્તી જે છે એટલે કે 38 કરોડ લોકો જે છે એ શહેરી વિસ્તારની અંદર રહી છે. 2011 પ્રમાણે દેશની કુલ વસ્તી જે છે એ કેટલી છે? 121 કરોડ. આ કોષ્ટક દ્વારા તમે જોઈ શકો કે અલગ અલગ વર્ષની અંદર ભારત દેશની વસ્તી જે છે એ કેટલી ગામડાઓમાં રહેતી હતી, એટલે કે ગ્રામીણ વસ્તી કેટલી હતી અને શહેરની વસ્તી કેટલી હતી. એ કોષ્ટક દ્વારા તમને અહીંયા આલેખ દ્વારા તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ ગ્રામીણ વસ્તી જે છે એ બ્લેન્ક કોલમની અંદર આ ખાલી છે એમાં બતાવવામાં આવ્યું છે અને ડાર્ક જ્યાં ઘાટું કરેલું છે એ શહેરી વસ્તી છે. એ જો તમને અહીંયા આલેખમાં બતાવેલું છે. આપણું અર્થશાસ્ત્રનું પહેલું પ્રકરણ જે હતું, બરાબર, અર્થશાસ્ત્રમાં આલેખ, એની અંદર આ બધી બાબતો જે છે આપણે શીખી ગયા છીએ કે ભાઈ આ શું દર્શાવે છે, બરાબર, એ અને કઈ રીતે એક્સ ધરી અને વાય ધરી ઉપર માપ લેવા, કેવા પ્રકારની માહિતી દર્શાવી, એ તમને આપેલું છે. પહેલું જે કોષ્ટક હતું એના ઉપરથી આ આલેખ છે. એનું વિશ્લેષણ જોઈએ કે ભાઈ ભારતમાં તાજેતરના વર્ષોમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. આપણા દેશની વાત કરીએ તો દેશની અંદર ગામડાઓ કરતાં શહેરોની વસ્તી જે છે એની અંદર ઝડપથી ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જે ઘણી બધી મુશ્કેલીઓ સર્જે છે, એટલે કે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જે છે. દાખલા તરીકે શહેરની અંદર વસ્તી વધે એટલે કેવી સમસ્યા સર્જાય? તો કે શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં વધારો થતાં ગંદકીની સમસ્યા ઊભી થાય. લોકો જે છે ને રહેવાના મકાન ન મળે એટલે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, તો ઝૂંપડપટ્ટીમાં વધે એટલે ગંદકીની સમસ્યા સર્જાય. અપૂરતી આંતરમાળખાકીય સગવડોને કારણે વ્યવસ્થા તંત્ર વીજળી, વાહન વ્યવહાર, પાણી જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. પૂરતી અને આંતરમાળખાકીય સેવાઓ ન મળે. રોડની સેવા, રસ્તાની સેવા, ગટરની, પાણીની, વીજળીની, તાર અને ટપાલની છે, વાહન વ્યવહારની છે, આવી સુવિધા એને તંત્ર પૂરી પાડી શકતું નથી. એટલે કે સરકાર એને એવી સુવિધા પૂરી પાડી શકે નહીં. કેમ? તો કે સતત વધતી વસ્તી.
કચરાના નિકાલની વ્યવસ્થા ન થતાં પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. એનો જે કચરો છે એ કચરાના નિકાલની વ્યવસ્થા પણ થઈ શકે નહીં, અને કચરાના નિકાલની વ્યવસ્થા ન થાય તો પ્રદૂષણની સમસ્યા ઊભી થાય છે. આ ઉપરાંત ગુનાખોરી, લૂંટફાટ જેવા સામાજિક દૂષણોનું પણ સર્જન થાય છે. સતત વધતી વસ્તી જે છે એના હિસાબે રોજગારી એને નહીં મળે, અને એ રોજગારી નહીં મળે તો ગુનાખોરીનું પ્રમાણ મળે, લૂંટફાટનું પ્રમાણ જે છે એ વધે છે, અને આવા પ્રકારના સામાજિક દૂષણો જે છે એ પ્રવેશે છે. 1901માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ હતી, તે 2011માં 83 કરોડની થઈ. ટકાવારીની રીતે ઘટાડો નોંધાયો. 1901ની અંદર ગ્રામીણ વસ્તી 21 કરોડ હતી અને 2011માં 83 કરોડ થઈ. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોની વસ્તી જે છે એની અંદર ઘટાડો થયો છે, જેનું કારણ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રચ્છન્ન બેકારી અને અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડામાં જોવા મળે છે. એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોની અંદર રોજગારીની તકોનું ઓછું પ્રમાણ હોય, રોજગારી ન મળતી હોય, એ ઉપરાંત પ્રચ્છન્ન બેકારી, અમુક સમય માટે એને કામ ધંધો રોજગાર મળશે, અમુક સમય માટે એને મળશે નહીં. આપણે બેકારીનું જે ચેપ્ટર હતું, બેકારીનું જે પ્રકરણ હતું એમાં આપણે જોયું હતું. સારી એવી રોજગારીની તકો શહેરોમાં હોવાથી ગામડાના લોકો શહેરો તરફ સ્થળાંતર કરે છે. ને શહેરોની અંદર રોજગારીની તકો જે છે એ વધારે પ્રમાણમાં હોવાથી ગામડામાંથી શહેરો તરફ લોકો જે છે એ વળે છે, એટલે કે એનો પ્રવાહ જાય છે, સ્થળાંતર કરે છે. ત્યાર પછી 1901માં શહેરી વસ્તી જે છે એ 2.6 કરોડ હતી, તે 2011માં 38 કરોડ થઈ. 1901માં જે શહેરની વસ્તી 2.6 કરોડ હતી, એટલે કે 2,60,00,000, એ 2011માં વધીને કેટલી થઈ ગઈ? 38 કરોડ. એટલે કે 10% પહેલાં હતી અને 32%ની થઈ 22%નો ચોખ્ખો વધારો થયો. એટલે કે દરેક દશકા દરમિયાન શહેરી વસ્તીમાં ટકાવારીની રીતે વધારો નોંધાયો. ટકાવારીની રીતે જોઈએ તો દરેક દશકા દરમિયાન એની અંદર સતત વધારો થયો છે, જેનું કારણ શહેરોમાં અનેકવિધ ભૌતિક સગવડો જેમ કે વીજળી, શાળા કોલેજો, સિનેમાઘર, સારા રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના પૂરતા સાધનો, સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ, તબીબી સારવારની સવલતો પૂરતા પ્રમાણમાં મળી રહી છે. શહેરોમાં વસ્તી વધવાનું કારણ શું છે? તો કે એને ભૌતિક સગવડો સારા એવા પ્રમાણમાં મળે છે. દાખલા તરીકે વીજળી, શાળા કોલેજો ત્યાં અવેલેબલ હોય, સિનેમા ઘર હોય, સારા રસ્તાઓ હોય, વાહન વ્યવહારની સુવિધાઓ સારા પ્રમાણમાં મળતી હોય, પૂરતા સાધનો હોય, સંદેશા વ્યવહાર સારી રીતે થઈ શકતો હોય, મનોરંજન અને સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે એ શહેરી વિસ્તારોની અંદર વધારે હોવાથી ત્યાં વસ્તી જે છે એ આકર્ષાય છે અને શહેરો તરફ વળે છે. જમીનદારી પ્રથાની નાબૂદી અને સાહુકારના ધંધા પરના નિયંત્રણને કારણે પણ કેટલાક લોકો શહેરો તરફ વળ્યા છે. જમીનદારી પ્રથાની નાબૂદી, બરાબર, અને સાહુકારના ધંધા પરના નિયંત્રણને કારણે પણ ઘણા બધા લોકો જે છે એ ગામડામાંથી શહેરો તરફ વળ્યા છે. તો અહીંયા સુધી આ રાખીએ. હવે પછીનો જે ભાગ છે એ પછીના લેક્ચરની અંદર આપણે આગળ વધારશું.